એકતરફી પાગલ પ્રેમે લીધો બે નિર્દોષનો ભોગ, જીજાએ સાડાસાડીની કરી ડબલ હત્યા। સુરતના ઉધના વિસ્તારમાં આવેલ જલારામનગર 2 માં એક ચોંકાવનારી અને દર્દનાક ઘટના બની છે, જ્યાં એક જીજાના ગાળપણ ભર્યા પ્રેમે બે યુવાનનો ભોગ લીધો છે। 32 વર્ષીય સંદીપ ઘનશ્યામ ગોળાએ પોતાની સાડી સાથે લગ્ન કરવાની જીદમાં સાડી મમતા અને સાળા નિશ્ચયની કશ્યપની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી। ઘટનામાં સંદીપની સાસુ પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે। મૃતક ભાઈ બહેન 4 દિવસ પહેલા જ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશથી સુરત આવ્યા હતા નિશ્ચયની લગ્નની ખરીદી માટે। આ પ્રેમકથાની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી, જ્યારે સંદીપે મમતાને પોતાના વેદાંત સ્ટુડિયોમાં કામે રાખી હતી। દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા અને શારીરિક સંબંધો પણ બંધાયા। પત્ની વર્ષાએ આનો વિરોધ કર્યો, પણ સંદીપે તેને છૂટાછેડાની ધમકી આપી હતી। તાજેતરમાં મમતાએ લગ્નનો પ્રસ્તાવ નકારી દેતા સંદીપ ગુસ્સે ભરાયો અને કહ્યું, જો મમતા મારી નહીં થાય તો બીજા કોઈની નહીં થવા દઉં। પછી ગુસ્સામાં આવીને તેને ડબલ મર્ડર કર્યું અને સ્થળ પરથી ફરાર થયો। ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં સંદીપને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો। આ કરુણ ઘટનાએ બે પરિવારને તોડી નાખ્યું। સંદીપને પત્ની વર્ષોથી 3 સંતાન છે અને હવે તે જેલના સળિયા પાછળ છે।